ગુજરાત ઉપર 5 જેટલી અલગ અલગ સિસ્ટમોની અસર અને સિસ્ટમોની અસરને કારણે અતિથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે। હવામાન વિભાગની આગાહી જોઈએ તો 3 જેવા જિલ્લાઓ એના સિવાયના અનેક જિલ્લા એવા છે કે જ્યાં અતિથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ અને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે તો કચ્છ, દેવભૂમિ, દ્વારકા, પાટણ આ વિસ્તારો સહિતના બીજા 3 જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। એના સિવાયના 26 જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજા સાર્વત્રિક વરસાદ ગુજરાતના જેટલા ભાગ છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગઈકાલે ગુજરાતમાં અતિશય વરસાદ દેવભૂમિ દ્વારકાથી લઈને દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી બધી જ જગ્યાએ ખૂબ વધારે વરસાદ પડ્યો। એટલે આખું મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિથી અતિ ભારે વરસાદ ગઈકાલે પડ્યો। સવારથી 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી જે વરસાદ નોંધાયો છે એમાં 175 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે 13 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના કેશોદમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે। પોરબંદર અને વંથલીમાં 10 ઇંચ વરસાદ પડ્યો છે। 16 તાલુકા એવા છે જ્યાં 5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। 84 તાલુકામાં 1 ઇંચ વરસાદ પડ્યો છે। 58 તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આવી રીતના ઓવરઓલ ગુજરાત આખામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે અને એમાંથી જે તસવીરો સામે આવી છે એ ખૂબ ભયાનક છે। એટલે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં એનડીઆરએફની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે। ઘણા બધા ડેમ જે એવા છે જે ઓવરફ્લો થવાની પરિસ્થિતિમાં છે। મધ્ય ગુજરાતની વાત શરૂઆતમાં કરીએ તો અમદાવાદમાં ગઈકાલે વરસાદ પડ્યો, સાથે જ નડિયાદમાં વરસાદ પડ્યો, આણંદમાં વરસાદ પડ્યો, છૂટો છવાયો મધ્યમ વરસાદ પડ્યો। ગાંધીનગરમાં પણ વરસાદની શરૂઆત ગઈકાલે સાંજે થઈ એટલે મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ આટલા વિસ્તારોમાં પડ્યો છે। આના સિવાય જે ભયંકર તસવીર આવી છે એ બામણાસાથી આવી છે। ગેડ પંથકમાં ખૂબ વધારે વરસાદ પડતો હોય છે અને બામણાસામાં ગઈકાલે એક ઘર જે છે એ ધરાશાયી થઈ ગયું ભારે વરસાદને કારણે આ સ્થિતિ બની હતી। એમ પણ ગેડ પંથક અને એની આસપાસ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ પડતો હોય તો ત્યાં પાણી ખૂબ ભરાઈ જતા હોય છે। અમદાવાદમાં તો વરસાદ પડ્યો જ છે, સાથે જ બોટાદ, ભાવનગર વાળો જે આખો પટ્ટો હતો ત્યાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે। વેળાવળમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે। બંદર 3 નંબરનું ભયંકર સિગ્નલ આપી દેવામાં આવ્યું છે એટલે વેળાવળમાં જ્યારે વરસાદ પડે એટલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના તો અઠવાડિયા પહેલાથી જ આપી દેવામાં આવે, પણ 3 નંબરનું સિગ્નલ એ ઊંચા મોજાઓ અને ભયજનક પરિસ્થિતિમાં આપવામાં આવતું હોય છે। વેળાવળના બંદરોમાં 3 નંબરનું સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે। અમરેલીમાં પાણીના વહેણમાં ફસાયેલા ગ્રામજનો અને જેટલા પણ લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે એ બધાને બચાવવા માટે અમરેલીમાં એનડીઆરએફની ટીમો તૈયાર કરી દેવામાં આવી છે। અનેક જગ્યાએ ભાવનગર છે, અમરેલી છે, બોટાદ છે, આ બધા જ વિસ્તારોમાં અનેક ગામડાઓ એવા છે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે એ બધી જ જગ્યાએ સુવિધા પહોંચાડવાની અત્યારે તૈયારીઓ થઈ રહી છે, ત્યાં સુધી લોકોને બચાવી શકાય એ પરિસ્થિતિ છે ત્યાં। સાથે જ મેંદરડા, જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે વરસાદ ગઈકાલે નોંધાયો છે। 13 ઇંચ વરસાદ જ્યારે એક સાથે એ ગામમાં પડ્યો ત્યારે ત્યાં પરિસ્થિતિ ખૂબ ભયંકર થઈ છે। ત્યાંના જે કલેક્ટર છે અને બધા જ અધિકારીઓ ત્યાં દોડી આવ્યા હતા, ત્યાંની પરિસ્થિતિની તાક મેળવી છે એમને। દ્વારકામાં અતિશય ભારે વરસાદ ગઈકાલે પડ્યો છે। દ્વારકામાં અનેક વિસ્તારો એવા હતા જે પાણી ભરાઈ ગયા અને લોકોને રેસ્ક્યુ કરવો પડ્યો। દ્વારકા જિલ્લાના ભોગાત ગામે વરસાદ વરસતા અનેક જગ્યાએ જે પાણી ભરાઈ ગયા એના કારણે ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ગયા। બિલ્ડિંગોના જે 4 માળ હતા એમાંથી ગ્રાઉન્ડ ફ્લોર જે કહેવાય એ પાણી સુધી પહોંચી ગયું, એટલું બધું પાણી ત્યાં ભરાયેલું છે। એટલે દ્વારકામાં પણ એ પરિસ્થિતિ છે। એનડીઆરએફની ટીમો સતત ત્યાંથી જેટલા ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે ત્યાંથી લોકોને બચાવીને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ એમના વિસ્તારમાં જ્યારે જૂનાગઢમાં આટલો બધો વરસાદ પડ્યો ત્યારે એમના વિસ્તારમાં એ ગયા હતા ત્યાંની પરિસ્થિતિ જાણવા માટે, કારણ કે ત્યાં જે પશુપાલકો છે એ ખૂબ નુકસાનમાં હોય। જ્યારે બહુ જ વધારે વરસાદ પડે ત્યારે પશુઓ પણ તણાઈ જતા હોય એવી પરિસ્થિતિ આવે છે। તો મેંદરડા, એની આસપાસ માણાવદર કે પછી જૂનાગઢના આસપાસના બધા જ વિસ્તારોમાં અત્યારે એ પરિસ્થિતિ છે। ગુજરાતના અનેક ડેમ જે છે ઓવરફ્લો થઈ ગયા છે। દક્ષિણ ગુજરાત તરફ આવીએ, દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડમાં ખૂબ વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે। વલસાડના મધુબન ડેમમાં ઉપરવાસમાં પડેલા 489 mm વરસાદને લઈને ડેમમાં પાણીની આવક વધી ગઈ છે। અનેક ડેમ એવા છે કે જે હવે ઓવરફ્લો થવાની પરિસ્થિતિમાં છે। વલસાડમાં અતિ ભારે વરસાદ પડ્યો છે। સુરતમાં ખૂબ વધારે
વરસાદ 2 દિવસથી પડી રહ્યો છે. સાથે જ દક્ષિણ ગુજરાતના બીજા ભાગો ડાંગ અને નવસારીમાં પણ એટલો જ વરસાદ પડ્યો છે. એટલે આખા દક્ષિણ ગુજરાતમાં ઓવરઓલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને એવો વરસાદ પડ્યો પણ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર સિવાય રાજકોટ, ગોંડલ, અમરેલી આ બધા વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદની આગાહી હતી. એ વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો છે. તાલાલા પંથકમાં ખૂબ વધારે વરસાદને કારણે જે દ્રશ્ય સામે આવ્યા છે, જે મંદિરો છે એ મંદિરોની સીડીઓ હોય ત્યાં ઝરણા વહેતા થઈ ગયા હોય એવી પરિસ્થિતિ છે. ડાંગમાં જ્યારે ખૂબ વધારે વરસાદ પડે તો ત્યાં જે ઝરણા હોય એ ખૂબ સુંદર લાગતા હોય છે. તો એ બધા દ્રશ્ય પણ સામે આવ્યા છે. એટલે ઓવરઓલ ગુજરાતમાંથી જે તસવીરો સામે આવી છે એ તસવીરો તમે જોઈ. સાથે જ હજુ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ એ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વારો પછી આવવાનો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 2 દિવસ પછી 23, 24, 25 તારીખની આસપાસ અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ સાથે જ કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો, ત્યાં કેવી પરિસ્થિતિ થઈ, એ માહિતી તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.